અવાજ નથી આવતો. આ બાજુ બધા મજામાં? આ બાજુ? આ બાજુ? આ બાજુ? બધા એક સાથે? ઓ દોસ્તો, મારું નામ ગૌરવ મહેતા છે અને બાય પ્રોફેશન હું પોતે એન્જિનિયર છું. કદાચ મારી જર્નીની વાત કરું તો ફોરએવર સાથે હું 2006માં એઝ એ ડિસ્ટ્રીબ્યુટર તરીકે પ્રોડક્ટ યુઝ કરવા માટે આવેલો. આ પહેલાની થોડીક વાત અહીંયા કહેવા માંગીશ, કારણ કે હું પોતે મૂળ છું રાજકોટનો અને અમદાવાદ સેટલ થયેલો 1999માં જીવનમાં કંઈક આગળ વધવા માટે. અહીંયા હું મારી લાઈવ અમુક ફોટોગ્રાફ સાથે બતાવવા જઈ રહ્યો છું કે જેથી કરીને ખ્યાલ આવે કે મારી પહેલાની લાઈફ શું હતી અને આજે ફોરએવરની મારી લાઈફ શું છે. રાઈટ, જ્યાં મેં મારું એન્જિનિયરિંગ કેરિયર શરૂઆત કરી મારા અંકલ સાથે હું હતો અને આખી આ જે ફેક્ટરી તમે જોઈ શકો છો એ ફેક્ટરી હું પોતે રન કરતો. મારું જે ફિલ્ડ હતું એ પર્ટિક્યુલર ફિલ્ડમાં હું બહુ એક્સપર્ટ હતો અને ખૂબ સારી એવી મોનોપોલી વાળી પ્રોડક્ટ સાથે અમે લોકો ડીલ કરતા. પણ મેઇન વસ્તુ આ જસ્ટ બેકયાર્ડનો ફોટોગ્રાફ છે. લાઈફ કંઈક એવી હતી કે સવારે 8:30-9 વાગે ફેક્ટરી પહોંચી જતા અને સાંજે 8, 8:30-9 વાગે ઘરે આવતા. વર્કરો સાથેની આખો દિવસની લાઈફ, એક નવો ચહેરો પણ આખા દિવસમાં જોઈ શકાતો નહોતો. આ લેવલની કંઈક મારી લાઈફ હતી. સાથે ને સાથે ફિલ્ડ વર્ક એવું રહેતું, ફેક્ટરીમાં તો કામ કરતા પણ વર્ષના 100-125 દિવસ એવા જ હતા કે ગુજરાત બહાર કામ કરવા જવું પડે અને કેવી દુર્ગમ જગ્યાઓ. લાઈક આ જે પ્લેસ તમે જઈ રહ્યા છો, ઇટ્સ કોલ્ડ એફસીસી ઉરી, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શનની અહીંયા બહુ મોટી ડેમ સાઇટ છે અને એ પ્રોજેક્ટ છે. જ્યારે મને કહેવામાં આવ્યું હતું કે આ જગ્યાએ તમારે જવાનું છે, કોઈ ત્યાં જવા માટે તૈયાર નહોતા, કારણ કે એ જે પર્ટિક્યુલર જગ્યા હતી ત્યાંથી પાકિસ્તાન બોર્ડર ખાલી 4 કિલોમીટર હતી. એવી પર્ટિક્યુલર પ્લેસ ઉપર જઈને પણ અમે લોકોએ પુષ્કળ કામ કરેલું. ફિલ્ડ વર્કના તમે મારા અલગ અલગ જોઈ શકો છો. ઉત્તર શું કે દક્ષિણ શું, ઇન્ડિયાના ઘણા બધા કોર્નરો ઉપર પુષ્કળ ફરેલો. ભાગાદોડી ભરેલી એવી લાઈફ કે ફેમિલી પ્રત્યે ટાઈમ નહીં, બાળકોને સમય ના આપી શકું અને આવી કંઈક મારી લાઈફ હતી. આ બધું જ કરવા છતાં પણ જે વસ્તુ માટે હું અમદાવાદ આવેલો ને, કે જીવનમાં એક આગળ વધવાની અદમ્ય ઈચ્છા હતી કે આખું અમદાવાદ જઈને મારી લાઈફ બદલવી છે. પણ મેઇન પ્રોબ્લેમ આવતો કે મહિનાની 20-22 તારીખ પૂરી થાય એટલે બેંક બેલેન્સ પૂરું થઈ જાય. ઘણા બધાને એવું બનતું હશે, હા કે ના? ઓકે, આવું જ કંઈક મારી સાથે બનતું. મીનવાઇલ એ અરસા દરમિયાન અમે લોકો રેન્ટ ઉપર લેતા. 2006માં મેં અમારું મકાન તમે જોઈ શકો છો, મારો બંગલો, નવી હોમ અમે લોકોએ પરચેસ કરી અને એ જગ્યાએથી મારી લાઈફ બદલવાની કંઈક શરૂઆત છે. અને લાઈફ બદલવા પાછળના 2 ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ હતા. એક મારા નેક્સ્ટ ડોર નેબર, જેને તમે હમણાં સાંભળ્યા, વિંગ કમાન્ડર નરેન વર્મા, એ મારા નેક્સ્ટ ડોર નેબર. અને બીજા હતા મારા મધર. મારા મધરને જોઈન્ટ્સના પ્રોબ્લેમ હતા અને એની માટે અમે લોકો પ્રોડક્ટ્સ વાપરવા માટે આવ્યા. શરૂઆતમાં હું તો કઈ આવી વસ્તુમાં બિલીવ જ નહોતો કરતો. મને જયારે કહેવામાં આવ્યું તો પહેલા તો મેં ના પાડી દીધી મમ્મી આ કંઈક આમાં પૈડા જેવું નથી, મને કંઈક આમાં ગોલમાલ લાગે. પણ મારા મમ્મીએ કીધું ના બેટા મને વાપરવા તો છે અને મમ્મીએ સૌ પ્રથમ પ્રોડક્ટ વાપરી. પ્રોડક્ટ વાપર્યા, મમ્મીને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું અને એ રિઝલ્ટ મળ્યું ત્યારબાદ મને જે પ્રેરણા આપવાવાળા 2 વ્યક્તિઓ, મારા મધર અને મારા અપ્લાય એવા વિંગ કમાન્ડર વર્મા, એ બંને જણે આ બિઝનેસમાં મને સ્ટેપ બાય સ્ટેપ અમુક નોલેજ આપવાનું ને વગેરે ચાલુ કર્યું. આજે મારા મધર પણ મારી સાથે અહીંયા બેઠા છે.
એક જોરદાર તાળી એમના માટે પણ થઈ જાય, કારણ કે એમણે જો પ્રોડક્ટ ન વાપરી હોત તો આજે હું અહીંયા ન હોત. આવી ભાગદોડ ભરેલી જિંદગી હતી અને એમાંથી ફોરએવરની વાત કરી. ઓકે, પ્રોડક્ટ વાપરતા પણ બહુ કઈ હું ઇન્ટરેસ્ટ લેતો નહીં. મીનવાઇલ એક સક્સેસ ડે થયો અમદાવાદમાં. મારી વાઇફ થોડીક ઇન્વોલ્વ થઈ ગઈ હતી. મારી વાઇફ પોતે ગવર્મેન્ટ ટીચર હતી અને એણે આમાં એક્ટિવિટી કરવાની ચાલુ કરી. પણ મેં કીધું યાર તું કર, મને ડિસ્ટર્બ ન કરતી, કારણ કે એન્જિનિયર હતો, બહુ ભૂત હતું કે યાર હું જે ફિલ્ડમાં છું એમાં મારે કંઈક ને કંઈક એવું કરવું છે. સક્સેસ ડે જોવા આવ્યો અને એ સક્સેસ ડેમાં મને યાદ છે મિસ્ટર પંકજ દેસાઈનું બીઓપીટી હતું અને પહેલી વખત ત્યારે હું એમાં ટાઈમ લિવરેજ છે સમજ્યો કે ટાઈમનું લિવરેજ કઈ રીતે થઈ શકે. એ વસ્તુ મને મગજમાં બેઠી અને ત્યારથી મેં નક્કી કર્યું કે મારે આ બિઝનેસમાં કંઈક કરવું છે. પહેલા બહુ અગેન્સ્ટ હતો, પછી ધીમે ધીમે મારી વાઇફને મેં સપોર્ટ કરવાનો ચાલુ કર્યો. સપોર્ટ કરતો ગયો. જે પણ હું કામ કરતો ને, મારા ફિલ્ડમાં પણ બહુ કામ હતું, એની સાથે ને સાથે આ બિઝનેસ અમે પાર્ટ ટાઈમ ડેવલપ કરવાનો ચાલુ કર્યો. પાર્ટ ટાઈમ પણ પાર્ટ ટાઈમમાં પણ ફૂલ ટાઈમ. સવારે ફેક્ટરીએ જતો, સાંજ સુધી ફેક્ટરી હતો અને 2 કલાક 3 કલાક જે પણ સમય મળે ને દિવસમાં, એ સમયગાળા દરમિયાન હું ફક્ત ફોરએવર અને ફોરએવર નું કામ કરતો. ધીમે ટીમ ડેવલપ થવા માંડી. ઘણા બધા લોકો એવા પણ આવ્યા કે ભાઈ ઘણો બધો ડિમોટિવેટ કર્યો કે આવું ન કરાય. ખાસ કરીને નજીકના લોકો, ફ્રેન્ડ સર્કલ, કે ભાઈ તું આ ક્યાં પડ્યો, સગાવાળાઓ કે ભાઈ તું આ આટલું સારું મજાનું તને ફેક્ટરી છે, તું આ બધું કર, આ બધાની પાછળ પડી અને તારું ભવિષ્ય તું ખરાબ કરે. પણ એક વસ્તુ મેં નક્કી કરી લીધી હતી, કારણ કે અહીંયા મેં જે જોઈતી ઘણા બધા લોકોની લાઈફસ્ટાઈલ જોઈ અને વસ્તુ મને મગજમાં ઉતરી ગઈ હતી. વ્યવસ્થિત રીતે કામ કરવાનું ચાલુ કર્યું. આગળ વધતા ગયા. થોડું ડાઉન થયું, વધુ મહેનત કરી, અપ ગયા. ધીમે આગળ વધતા ગયા અને 2009માં અમે લોકોએ મેનેજરનું લેવલ ક્લિયર કર્યું. મેનેજર બન્યા બાદ એક સારી એવી સ્ટેબલ ઇન્કમ થઈ ગઈ, 50-55 હજાર પ્લસ ની. મારુતિ હતી, ગાડી ઘણી બધી ખરાબ થઈ ચૂકી હતી. નક્કી કર્યું કે મારે નવી કાર લેવી છે અને મારી નવી કાર ઇન્ડિગો CS મેં 2009માં પરચેસ કરી. જે પર્ટિક્યુલર હું કામ કરતો હતો એમાં ટેન્શન બહુ વધી ગયું હતું અને એવો સમય આવી ગયો હતો કે મારે ડિસિઝન લેવાનું હતું કે મારી જોબ હું કન્ટિન્યુ કરું કે ફોરએવર કરું, કારણ કે બંને વસ્તુ સાથે કરી શકું એવું પોસિબિલિટી નહોતી. ફાઇનલી 3 જુલાઈ 2009ના રોજ મેં નક્કી કર્યું કે યસ, મારે ખાલી ફોરએવર કરવું છે. મારું એન્જિનિયરિંગ ફિલ્ડ છોડી અને આ કંપની સાથે હું ફૂલ ટાઈમ કાર્યરત છું. મીનવાઇલ ઘણી બધી વખત પ્રોફિટ શેરના ચેક, લાઈક પ્રોફિટ શેર રેલી જોવા માટે 2008માં હું ગયેલો બોમ્બે. પહેલા એવું માનતો કે યાર આ બધા કઈ ખોટા આંકડા હોય, આ બધા ઉલ્લુ બનાવે. પણ જ્યારે મેં પોતે પ્રોફિટ શેરના ચેક આંખેથી જોયા, એમાં મિસ્ટર સુનિલ ગુપ્તાનો જે ચેક હતો 98,70,000 રૂપિયાનો, એ સમયે થયું કે કંઈક આ એવી વસ્તુ છે કે જ્યાં રિયલ એ લેવલના પૈસા અને લાઈફ બની શકે છે. 2010માં અમે લોકોએ મેનેજર રેટ્રીટ ક્લિયર કરી જયપુરના, તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. 2011માં અમે લોકોએ ઈગલ મેનેજરનું લેવલ ક્લિયર કર્યું અને મલેશિયા ગયા. મલેશિયાના તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. ત્યાં કંપનીના માલિક મિસ્ટર રેક્સ દ્વારા અમને ટ્રોફી આપવામાં આવી. લાસ્ટ યર મેનેજર રેટ્રીટ કોલકાતા. ત્યાંના અલગ અલગ મેઇન વસ્તુ છે અહીંયા હેલ્થ છે, સાથે વેલ્થ છે, સાથે ને સાથે એ લેવલનું એન્જોયમેન્ટ તમે કરી શકો છો. લેસ્ટર સાહેબ પણ છે આમાં બેઠા છે. યસ, આ જે રિસન્ટ ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ હમણાં જ હોંગકોંગની અંદર જઈને જે અમે આવ્યા, એશિયન રેલી એન્ડ વર્લ્ડ રેલી જે બંને ત્યાં હતી, ત્યાંના ફોટોગ્રાફ છે. અને ફોરએવરમાં જે મેઇન ઇન્કમ કહેવામાં આવે છે, ઇટ્સ કોલ્ડ પ્રોફિટ શેર, જેની આગળ વાત કરતા હતા. એક એવો પ્રોફિટ શેર અમે લોકોએ પણ હોંગકોંગની અંદર એચીવ કર્યો.
ફિક્સ ફિગરની મંથલી ઇન્કમ તો આજે લઈએ જ છીએ, સાથે ને સાથે આ લેવલનો ચેક, રાઈટ, ઓલમોસ્ટ 2,95,000ની આજુબાજુનો આ ચેક છે, ઓનલી દિવાળી બોનસ. અહીંયા મિત્રો એક વાત કહેવા માંગીશ, આજથી 5 વર્ષ પહેલા મારું 1 વર્ષનું કમાણી આ હતી, અને આજે ફક્ત એક ચેક એ લેવલનો દિવાળી બોનસનો મળ્યો છે. કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે આ કંઈક એવી ઓપોર્ચ્યુનિટી કે જે વ્યક્તિ એને સિન્સિયરલી લે, એની ઉપર કામ કરે છે, એ પોતાનું આખું જીવન બદલી શકે. અને તમારામાંથી કેટલા લોકો કંઈક પોતાના જીવનમાં કંઈક બદલાવ લાવવા માંગે છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. એક જોર તાળીઓ અમારા બધા માટે. સાથે ને સાથે દુનિયા ફરવાનો મોકો, હોંગકોંગની અંદર ખૂબ ફર્યા, એટલું સરસ મજાનું પ્લેસ છે કે વારંવાર આવી જગ્યાઓએ જવાનું મન થઈ જાય. ઘણું બધું એન્જોયમેન્ટ કર્યું. કહેવાનો મિત્ર એટલો મતલબ છે કે નોર્મલી આપણે બધા પુષ્કળ કામ કરતા હોઈએ છીએ, ભાગતા હોઈએ છીએ, દોડતા હોઈએ છીએ, પણ સૌથી પહેલા તો એ લેવલની ઇન્કમ કમાતા કમાતા જ જિંદગી વહી જતી હોય છે, છતાં પણ એ લેવલની ઇન્કમ નથી મળતી. સાથે ને સાથે એક લાઈફસ્ટાઈલ જીવવી બહુ અઘરી થઈ જાય છે. જ્યારે ફોરેવર લિવિંગ પ્રોડક્ટ એક એવું પ્લેસ છે કે જ્યાં તમે ઈચ્છો તો તમે પણ તમારી આવી આખી જિંદગી બદલી શકો છો. અહીંયા મિત્રો હું એક વસ્તુ સાથે ઉમેરવા માંગુ છું કે જ્યાં અમે મેળવ્યું ને એ વસ્તુ પાછળ અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી, અને એ વસ્તુ સૌથી પહેલા તો ફોકસ. આ બિઝનેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સક્સેસફુલ થવું છે તો ફોકસ તમારું ક્યાં છે એ એચીવ કરવું, મતલબ એની ઉપર ધ્યાન રાખવું બહુ અગત્યનું છે. કે ફોકસ ઉપર કામ કરો અને આ લેવલની સક્સેસ બધા જ અહીંયા મેળવી શકે, રાઈટ. પહેલા અમે લોકો જ્યારે કામ કરતા ને ત્યારે કહેવાની વાત કે ખાલી અમદાવાદમાં સેમિનાર થતા, બહારની જગ્યાએ કામ કરવા. આજે ગુજરાતના ઘણા બધા એરિયામાંથી પુષ્કળ ડિસ્ટ્રીબ્યુટર આવે, નેટ દ્વારા ગુજરાતના અલગ અલગ દરેક એરિયામાં સેમિનાર્સ પણ થાય છે, તો ત્યાં જઈ અને પણ તમે તમારી ટીમ ડેવલપ કરી શકો છો. એટલો બધો સપોર્ટ આજે કંપની તરફથી, કંપનીના ટ્રેનર્સો તરફથી અને નેટ તરફથી મળી રહ્યો છે કે જે વ્યક્તિ ઈચ્છે એ વ્યક્તિ આ લેવલનું લાઈફ બનાવી શકે છે. હોંગકોંગમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક મિસ્ટર લીમો કરીને જે છે એમની ટ્રેનિંગ કરી, ઘણા બધા લીડર્સોની ટ્રેનિંગ કરી, ત્યાં એક વસ્તુ શીખવા મળે કે આ બિઝનેસમાં જે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ સૌથી પહેલું છે તમારું માઇન્ડસેટ. મગજથી નક્કી કરવાનું છે કે યસ, મારે મારા લાઈફમાં, મારા જીવનમાં કંઈક બદલાવ લાવવાનો છે, અને ત્યારબાદ એ વસ્તુ ઉપર ફોકસ કરી અને ચાલવાનું, એની ઉપર એફોર્ટ કરવાનું. અને જ્યારે એ લેવલના એફોર્ટ કરીએ છીએ, એની ઉપર ફોકસ કરીએ છીએ, ત્યારે એમાંથી બહાર નીકળી શકીએ છીએ, રાઈટ. મતલબ કહેવાનો મતલબ કે જે આપણું નોર્મલ જીવન છે, દાબેલી, વડાપાવ અને સાંજ પડે ઘરે જઈ અને આરામ, એટલો જ સમય જો આપણે આપણું ભવિષ્યનું નિર્માણ કરવા માટે આપીએ તો એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આ કંપની અને આ બિઝનેસ આપણને લઈ જઈ શકે છે. વિથ ધીસ તમને સૌને ઓલ ધ બેસ્ટ કે આ લેવલની દરેક સક્સેસ તમે લોકો મેળવો. થેન્ક યુ વેરી મચ.